जय गुरुदेव विद्यार्थी मित्रों, आपणे एकाउंटनी अंदरमां चेप्टर 2 में आपणे स्वाध्यायनो चौथो दाखलो जोयो तो। हवे आजना विडियो लेक्चरनी अंदरमां आपणे स्वाध्यायनो दाखला नंबर 5 जोशुं। आपणे रकम शुं आपेली छे? पेज नंबर 50 उपर नीचेना व्यवहारो गणेशना ચોપડે कया खाते उधारशो अने कया खाते जमा करशो ते कारण सहित समझावो। आपने एवं कीधुं छे के नीचेना व्यवहारो गणेशना ચોપડે कया खाते उधारशो अने कया खाते समझावशो ए आपने कारण सहित समझावानुं कीधुं छे। तो आमनी अंदर में आपणे आगळ वधीए એટલે આપણે આમાં શું કરવાનું તો કે કારણ આપવાની જરૂર નથી। હું વિદ્યાર્થી મિત્રો આની અંદરમાં તમને થોડુંક વધારે સમજાય એટલા માટે બેવડી અસરે અપાવું છું। ખાતાનું વર્ગીકરણ આપણે રિવિઝન થઈ જાય એટલા માટે ખાતાનું વર્ગીકરણય કરાવું છું બાજુમાં કાઉન્સમાં લખીને। અને બીજી એક વસ્તુ ત્યાર પછી આપણે ઉધાર અને જમાનો નિયમ આપીએ છીએ। તમને ના આવડતું હોય ને એટલે તમારે હાંસિયાની અંદરમાં ખાતાના ઉધાર જમાના નિયમો લખી નખાય। હવે આજના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે વિડિયો લેક્ચર જોવો ત્યારે તમે બાજુમાં તમારી ટેક્સ્ટ બુક રાખજો, એટલે તમે રકમ વાંચતા જાજો અને આમાં જવાબ સમજતા જાશો। કારણ કે હું આ જે લેક્ચરની અંદરમાં રકમ નહીં લખું, ડાયરેક્ટ જવાબ લખીશ। तो આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 5 એમાં પહેલો વ્યવહાર જોશું। આપણને શું આપેલું છે તો કે રૂપિયા 75,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો। વિદ્યાર્થી મિત્રો આપણને એવું આપેલું છે કે રૂપિયા 75,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો। હવે જ્યારે આપણે ધંધો શરૂ કરવાનો હોય ત્યારે एक असर आपणे मूड़ी खाते आवे। ए आपणे समझा के ज्यारे धंधो शरू करवानो होय त्यारे एक असर मूड़ी खाते आवे अने त्यार पछी आपणे जोशुं रोकड़ा शब्द आपेलो छे तो बीजी एक असर शुं आवशे? रोकड़ खाते आवशे। तो आपणे आवी रीते लखी शकी। पांचमामां पहेलो व्यवहार एमां एक असर रोकड़ खाते અને ત્યાર પછી બીજી અસર આપણે શેના ખાતે આવશે તો કે મૂડી ખાતે આવશે। હવે સમજીએ વિદ્યાર્થી મિત્રો કે રોકડ છે એ કયા ખાતાની અંદરમાં આવશે તો કે રોકડ આપણા માટે મિલકત કહેવાય, તેથી રોકડ છે એ આપણે માલ મિલકત ખાતાની અંદરમાં આવશે। તો આપણે આ લખશું માલ મિલકત ખાતું અને અહીંયા આપણે શું લખશું તો કે વ્યક્તિ ખાતું। મૂડી આપણે શેમાં આવે? વ્યક્તિ ખાતામાં આવે। હવે વિચારો આપણે તો કોઈ પણ બિઝનેસ હોય ને એનું એકાઉન્ટ લખી છે તો 75,000 રૂપિયા રોકડ લાવી ધંધો શરૂ કર્યો। તો વિચારો જે રોકડ ધંધામાં આવશે જાશે તો કે આવશે। આવે તો ઉધાર, માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર અને मूड़ी ए व्यक्ति खाता नियम लागू पड़शे। धंधानी अंदर में जे भागीदार हशे ए मूड़ी लेनार थाशे के आपनार थाशे तो के आपनार थाशे। आपनार खाते जमा। आगळ एना पछीनो व्यवहार जोशुं आपणे। तारीख 2 बीजो व्यवहार रूपिया 2,000 पूजानो खर्च थयो। आपणे ज्यारे मान लो के धंधो शरू करशुं तो आपणे कोईपण जातनी पूजा पाठ करावशुं आपणे, बराबर। तो आपने एवं कीधुं छे के रूपिया 2,000 पूजानो खर्च थयो। तो विद्यार्थी मित्रों आवा जे नाना खर्चा आप्या होय ने एने आपणे शुं कहेवानुं तो के परचूरण खर्च नाम आपी देवानुं, अथवा तो तमे दुकान खर्च आपशो तो पण चालशे। एवा क्या खर्च तो के पूजानो खर्च, चा पाणीनो खर्च होय, नाસ્તાનો खर्च होय, आवा जे नाना नाना खर्चा होय
એને આપણે પરચુરણ ખર્ચ નામ આપી દેશું. તો વિચારો, એક અસર આપણે પરચુરણ ખર્ચ ખાતે થશે અને બીજી અસર આપણે રોકડ ખાતે થશે, કારણ કે રૂપિયા આપણે તરત જ ચૂકવી દીધા છે. પહેલાં તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને બેવડી અસર આવડતી હોવી જોઈએ. બેવડી અસર આપણને ખાસ કરીને આવડતી હોવી જોઈએ. ચાલો, તો આમની અંદરમાં આપણે પહેલું આપણે આ જોઈ લીધું. ત્યાર પછી આમાં બીજામાં એક અસર આપણે પરચુરણ ખર્ચ આપી દઈ, પરચુરણ ખર્ચ ખાતે, અને બીજી અસર કયા ખાતે આવશે તો કે રોકડ ખાતે આવશે. ચાલો, હું આ જે ખાતાના પ્રકાર છે ને હું અલગ ચોકેથી લખું, એકમાં ભલે લખી લીધું હોય. પરચુરણ ખર્ચ કયા ખાતાની અંદરમાં સમાવેશ થશે તો કે પરચુરણ ખર્ચ છે એ આપણો ખર્ચ તો આપણે ઉપજ ખર્ચ ખાતામાં આવશે. શેમાં આવશે? ઉપજ અથવા ખર્ચ ખાતામાં આવશે. જ્યારે રોકડ શેમાં આવશે તો કે માલ મિલકત ખાતામાં આવશે. રોકડ આપણી મિલકત થઈ. ચાલો, આપણા જે કાઉન્સમાં ખાતાનો પ્રકાર લખ્યો એના ઉપરથી આપણને ખબર પડશે કે આપણે કયા નિયમનો ઉપયોગ કરવાનો છે આમની અંદરમાં. તો આપણે જોશું આમાં. ચાલો, પરચુરણ ખર્ચ ખાતે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ એવું કહે છે કે ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર કરવાનું, આવક અથવા ઉપજ હોય તો આપણે જમા કરવાનું. તો તમે વિચારો જઈ, આ પરચુરણ ખર્ચ છે એ આપણને ખર્ચ થશે કે આવક થશે તો કે ખર્ચ થાય. ખર્ચ થાય તો શું કરી દઈશું? આને ઉધાર કરી દઈશું. હવે આપણે ખર્ચ થયો તો રોકડ આપણે ચૂકવી. આપણે રોકડ ચૂકવી તો રોકડ આવશે કે જાશે? જાય તો જમા આવશે. ચાલો, આવી જ રીતે આપણે ત્રીજો વ્યવહાર જોશું કે ત્રીજા વ્યવહારમાં આપણને શું આપેલું છે. રૂપિયા 10,000 ફર્નિચર લાવ્યા. રૂપિયા 10,000નું ફર્નિચર લાવ્યા એનો એટલે કે આપણે રૂપિયા 10,000માં ફર્નિચર ખરીદવું. ચાલો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું આમાં બેવડી અસર શું થશે તો કે રોકડ વ્યવહાર આપ્યો. આપણને કોઈ વ્યક્તિ સંસ્થાનું નામ આપેલું નથી, બરાબર, અને રોકડ અથવા ચેક શબ્દનો ઉલ્લેખ પણ નથી આપ્યો. તો આ વ્યવહારને આપણે રોકડ વ્યવહાર કહેશું. રોકડ વ્યવહાર હોય એટલે એક અસર રોકડ ખાતે આવે. બીજી અસર આપણે શું ખરીદવું? વસ્તુનું નામ આપેલું છે તો કે હા ભાઈ ફર્નિચર ખરીદવું તો ફર્નિચર ખાતે આવશે. આમાં ખરીદ ખાતે અસર નહીં આવે. શું કામ નહીં આવે તો કે આપણને વસ્તુનું નામ આપેલું છે કે જે વસ્તુ ખરીદવામાં આવેલ છે તે વસ્તુનું આપણને નામ આપી દીધેલું છે. તો આપણે અસર આવશે, એક અસર આવશે ફર્નિચર ખાતે, અને ત્યાર પછી આપણે બીજી અસર આવશે રોકડ ખાતે. ચાલો, ફર્નિચર તો કે ફર્નિચર આપણા માટે મિલકત થઈ. તો એને આપણે શેનો નિયમ લાગુ પડશે? ફર્નિચરને આપણે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. અને ત્યાર પછી રોકડ છે એ પણ માલ મિલકત છે તો આને પણ આપણે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. ચાલો, હવે આપણે કાઉન્સમાં લખ્યું તો આનો માલ મિલકત ખાતાનો નિયમ એવું કે છે આવે તે ઉધાર જાય તે જમા. તો આપણે ફર્નિચર ખરીદવું ત્યારે ફર્નિચર આવશે કે જાશે તો કે આવશે, આવે તો ઉધાર, અને રોકડ તો કે જાશે, જાય તો જમા. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદરમાં તમારે વિચારવાનું છે. જેટલું તમે એકાઉન્ટને રિલેટેડ વિચારી શકશો એવડો તમને ફાયદો થશે, કારણ કે તમારા વિચાર શક્તિ જ માગશે આની અંદરમાં. ચોથો વ્યવહાર, રૂપિયા 30,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભર્યા. તો પહેલા બેવડી અસર વિચારશું. રૂપિયા 30,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભર્યા. ચાલો, એક અસર આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે ને એને આપણે એસબીઆઈ પણ કહી શકાય. તો એક અસર આપણે એસબીઆઈ બેંક ખાતે આવશે, એસબીઆઈ બેંક ખાતે. અને બીજી અસર તો કે આપણે ભર્યા તો આપણી પાસે રોકડ આવશે કે જાશે તો કે રોકડ જાશે. તો બીજી એક અસર આવશે રોકડ ખાતે આવશે.
ચાલો અમે આમાં જોશું એસબીઆઈ બેંક આવી નોંધાયેલી સંસ્થા તો વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે અને રોકડ છે એને આપણે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. હવે વિદ્યાર્થી મિત્રો જે બેંક શબ્દ આવે ને તો એમાં હજી એક હું તમને ટૂંકી રીત શીખડાવું કે બેંક ઉધાર ક્યારે કરવાની તો કે જ્યારે બેંક શિલક વધે ત્યારે બેંક ખાતે ઉધાર આપવાનું, જ્યારે બેંક શિલક ઘટે ત્યારે બેંક ખાતે જમા આપવાનું. તો આપણે એસબીઆઈ બેંકમાં રૂપિયા ભર્યા તો આપણી બેંક શિલક વધશે કે ઘટશે તો કે વધશે, તો આપણે બેંક ખાતે ઉધાર આવશે અને રોકડ જાય તો રોકડ ખાતે શું આવશે? જમા આવી જશે. ચાલો આટલું સમજાઈ ગયું. આગળ આપણે જોશું પાંચમો વ્યવહાર. પાંચમા વ્યવહારમાં શું આપ્યું આના પહેલા પણ એક સમજી લ્યો. તમારે બીજા ચેપ્ટર પૂરતું આ આડાવડું થશે તો ચાલશે કે ભાઈ પહેલા જમા એન્ટ્રી લખાઈ જાય પછી ઉધાર એન્ટ્રી લખાય તો ચાલશે, પણ તમને જ્યારે આવડી જાય ત્યાર પછી આપણે જનરલી ઉધાર એન્ટ્રી પહેલા લખવાની અને ત્યારબાદ આપણે જમા એન્ટ્રી લખશું. ચાલો પાંચમા વ્યવહારમાં રૂપિયા 30,000 પત્ની પાસેથી લોન લીધી. આની પહેલા બેવડી અસર વિચારીએ કે રૂપિયા 30,000ની પત્ની પાસેથી લોન લીધી. તો આપણે પત્ની પાસેથી લોન લીધી તો આપણી પાસે રોકડ એક આવશે એટલે એક રોકડ ખાતે અસર થશે. અને એક અસર આપણે શું આવશે? રોકડ ખાતે. બીજી અસર આપણે પત્ની પાસેથી લોન લીધી તો આપણે લખશું અહીંયા પત્નીની લોન ખાતે. લોન ખાતે જેના પાસેથી લોન લીધી હોય એના ખાતે એક અસર આપી દેવાની. રોકડ ખાતું છે એને શેનો નિયમ લાગુ પડશે તો કે માલ મિલકત ખાતાનો નિયમ. અને જે પત્નીની લોન છે એને આપણે કેવો નિયમ લાગુ પડશે તો કે વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે. રોકડ માલ મિલકત ખાતું આપણે પત્ની પાસેથી લોન લીધી તો આપણી પાસે રોકડ આવશે કે જાશે તો કે આવે તો ઉધાર. અને ત્યાર પછી આપણે પત્ની પાસેથી લોન લીધી અને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. વ્યક્તિ ખાતાનો નિયમ આપણને એવું કે આવે તે ઉધાર જાય તે જમા. વ્યક્તિ ખાતાનો નિયમ એવું કે લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા. તો પત્ની પાસેથી આપણે લોન લીધી છે તો પત્ની છે એ લેનાર થશે કે આપનાર થશે? આપનાર થશે. એટલે આપનાર ખાતે આપણે શું આવી જશે તો કે જમા એન્ટ્રી આવી જશે. ત્યાર પછી છઠ્ઠો વ્યવહાર આપણને એવું કીધું છે કે રૂપિયા 20,000ની ખરીદી કરી રકમ ચેકથી ચૂકવી. રૂપિયા 20,000ની ખરીદી કરી રકમ ચેકથી ચૂકવી. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે એ જોશું કે રોકડ વ્યવહાર છે કે ઉધાર તો કે ચેક શબ્દનો ઉલ્લેખ આવ્યો એટલે રોકડ વ્યવહાર હોય. ચેક શબ્દનો વ્યવહાર આવે એટલે બેવડી અસરમાં એક અસર આપણે બેંક ખાતે તો આવશે જ, એ આપણને ખબર છે બરાબર. તો એક અસર બેંક ખાતે આવશે અને બીજી અસર આપણે માલ ખરીદેલો છે એની પાસેથી. શું ખરીદવું એ વસ્તુનું નામ નથી આપ્યું પરંતુ આપણને એવું કીધું છે કે માલ ખરીદો છે તો બીજી અસર આપણે ખરીદ ખાતે આવશે. તો એક અસર આપણે ખરીદ ખાતે અને બીજી એક અસર શું આવશે? ચેક શબ્દ આવ્યો એટલે આપણે બેંક ખાતે આવશે. ચાલો ખરીદ ખાતું છે એ ક્યાં ખાતામાં આવે તો કે માલ મિલકત ખાતામાં આવશે. અને ત્યાર પછી બેંક છે એ શેમાં આવે તો કે વ્યક્તિ ખાતામાં આવશે. અમે વિદ્યાર્થી મિત્રો જુઓ 20,000ની ખરીદી કરી રકમ ચેકથી ચૂકવી છે તો આપણે બેંક શિલક વધશે ઘટશે તો કે બેંક શિલક છે ને ઘટશે. બેંક શિલક ઘટે ત્યારે જમા આપી દેવાનું અને ત્યાર પછી ખરીદી કરશું ત્યારે માલ આવશે. આવે એટલે શું આપી દેવાનું? ઉધાર આપી દેવાનું. એક જમા એન્ટ્રી આવશે અને એક ઉધાર એન્ટ્રી આવશે, ફિક્સ છે. ચાલો સાતમો વ્યવહાર જોશું આપણે. રકમ શું કીધી? રૂપિયા 42,000નું વેચાણ કર્યું રકમ ચેકથી મળી. રૂપિયા 42,000નું વેચાણ કર્યું રકમ ચેકથી મળી એટલે એક વેચાણ ખાતે અસર આવશે
અને ચેક શબ્દનો ઉલ્લેખ આવે એટલે રોકડ વ્યવહાર થયો એટલે એક અસર બેંક ખાતે આવશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વ્યવહારની અંદરમાં ચેક શબ્દનો ઉલ્લેખ હોય અથવા રોકડ શબ્દનો ઉલ્લેખ હોય એટલે એક અસર રોકડ શબ્દનો ઉલ્લેખ હશે તો રોકડ ખાતે અને ચેક શબ્દનો ઉલ્લેખ હશે તો બેંક ખાતે આવશે. આ ફરજિયાત ફિક્સ જ છે. ચાલો એટલે આપણે જોશું કે એક અસર બેંક ખાતે આવશે કારણ કે રકમ આપણને ચેકથી મળી છે, અને બીજી અસર આપણે શેના ખાતે આવશે તો કે વેચાણ ખાતે આવશે. ચાલો, બેંક છે એ કયા ખાતામાં આવશે તો કે વ્યક્તિ ખાતામાં આવશે, અને વેચાણ શેમાં આવશે તો કે માલ મિલકત ખાતામાં આવશે. બેંક શિલક આપણને રકમ ચેકથી મળી છે તો બેંક શિલક વધશે ઘટશે તો કે બેંક શિલક વધશે તો બેંક ખાતે ઉધાર થશે અને વેચાણ ખાતે જમા આવશે. આઠમો વ્યવહાર, ₹22,000 બેંકમાંથી ઉપાડ્યા. આઠમો વ્યવહાર આપણને શું કહે છે કે ભાઈ ₹22,000 બેંકમાંથી ઉપાડ્યા. આપણે બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા છે તો આપણી પાસે વિચારો જે એક રોકડ આવશે અને એક બેંક શબ્દ આપ્યો એટલે બેંક ખાતે અસર આવશે. બે અસર થશે. એક શું થશે? એક આપણે થશે રોકડ ખાતે અસર, અને બીજી એક અસર શું આવશે તો કે બેંક ખાતે અસર આવશે. આટલું સમજાઈ ગયું બધાને? રોકડ શબ્દ છે એ શેમાં આવશે તો કે માલ મિલકતમાં આવશે, અને બેંક શબ્દ શેમાં આવશે તો કે વ્યક્તિ ખાતામાં આવશે. આટલું કરી લ્યો. પછી વિદ્યાર્થી મિત્રો એકવાર રકમ વાંચી લેવાની કે રૂપિયા આપણે કેટલા તો કે 22,000 બેંકમાંથી ઉપાડ્યા એટલે આપણને આઈડિયો આવી જાય કે રોકડ છે ને માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. માલ મિલકત ખાતાનો નિયમ એવું કે આવે તે ઉધાર. માલ મિલકત ખાતા નિયમ એવું કે આવે તે ઉધાર જાય તે જમા. બરાબર, આપણને આવું કીધું ને માલ મિલકત ખાતા નિયમ આવે તે ઉધાર જાય તે જમા. તો આપણી પાસે બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા તો આપણી પાસે રોકડ આવશે જ જશે તો કે આવશે, આવે તો ઉધાર. હવે બેંકને વ્યક્તિ ખાતા નિયમ લાગુ પડે, અને બેંકમાં કોઈ નિયમ ના લગાડવો હોય અને તમે જુઓ બેંકમાંથી ઉપાડ્યા તો બેંક શિલક વધશે ઘટશે તો કે ઘટશે, તો આપણે બેંક ખાતે શું આવશે? જમા આવશે. જો વિદ્યાર્થીઓ તમને આવડશે ને બેવડી અસર ને ઉધાર જમાના નિયમ તો જ તમને આમ નોંધ ચેપ્ટર સમજાશે, કારણ કે આમ નોંધમાં બધી જ બાબતો આવડી આવવાની છે. એટલે ખાસ કરીને જોજો તમે. નવમો વ્યવહાર, ₹2,000 વીમા પ્રીમિયમના ચેકથી ચૂકવ્યા. નવમા વ્યવહારમાં શું કીધું? ₹2,000 વીમા પ્રીમિયમના ચેકથી ચૂકવ્યા. ચૂકવ્યા શબ્દ આવ્યો અને પાછો ચેક શબ્દ છે. ચેક શબ્દ આવે એટલે એક અસર આખું વીચીને આપણે બેંક ખાતે આપી દેવાની. શેના ખાતે આપી દેવાની? બેંક ખાતે આપી દેવાની. ઓકે, હવે વિચારવાનું આપણે ચેકથી ચૂકવ્યા પણ શેના ચૂકવા તો કે વીમા પ્રીમિયમ. આ એક અસર આપી દઈશું આપણે વીમા પ્રીમિયમ. ચાલો, વીમા પ્રીમિયમ આપણને ફાયદો થશે કે નુકસાન થશે? વીમા પ્રીમિયમ છે એ શું છે આપણા માટે તો કે વીમા પ્રીમિયમ ઉપજ ખર્ચ ખાતામાં આવશે. આજે આપણે જે આગનો વીમો લઈ ને આગનો વીમો લઈ, બાઇકનો વીમો લઈ, કારનો વીમો લઈ, એની વાત કરવામાં આવેલી છે. કારણ કે જો તમારે કાંઈ ના થાય તો એ પ્રીમિયમ જાય છે તમારું. બરાબર, અહીંયા જીવન વીમાની વાત કરવામાં આવેલી નથી. જો જીવન વીમો હોય લાઈફ ઇન્સ્યોરન્સ તો એ ઉપાડ હોય, એટલે આપણે અહીંયા કંપનીનો વીમાની વાતચીત કરવામાં આવેલી છે. તો આ વીમા પ્રીમિયમ આપણા માટે ખર્ચ છે તો આપણે આવશે ઉપજ અથવા ખર્ચ ખાતામાં આવશે. હવે ત્યાર પછી જોઈએ આપણે ઉપજ ખર્ચ ખાતાની અંદરમાં આવી ગયું. હવે એમાં જોશું આપણે થોડુંક આગળ. એક આવું રેડથી લખી નાખું.
ચાલો આપણે શેમાં આવશે તો કે ઉપજ ખર્ચ ખાતામાં આવશે, ઉપજ અથવા ખર્ચ ખાતું. અને બેંક એ આપણે કયા ખાતામાં આવશે તો કે વ્યક્તિ ખાતામાં આવશે. ચાલો વીમા પ્રીમિયમ, તો વીમા પ્રીમિયમ છે એ આપણા માટે ખર્ચ થયો તો આપણને ઉપજ ખર્ચ ખાતા નિયમ એવું કહે કે ભાઈ ખર્ચ કે નુકસાન ઉધાર કરો, તો આપણે અહીંયા શું કરી દેવાનું, આ ઉધાર કરી દેવાનું. અને બેંક શિલક ઘટશે ચેકથી ચૂકવા એટલે બેંક આપણે શું કરશું, જમા કરી દેશું. 10મો વ્યવહાર ₹3500 દલાલીના મળ્યા. પહેલા તો આપણે વિચારવાની છે વિદ્યાર્થી મિત્રો બેવડી અસર. આપણને ₹3500 દલાલીના મળ્યા. મળ્યા શબ્દ આવ્યો એટલે રોકડ વ્યવહાર આવ્યો. રોકડ વ્યવહારો એટલે એક અસર રોકડ ખાતે થશે. આ બીજી અસર વિચારો શેના મળ્યા તો કે જેના મળ્યા હોય એ નામ આપી દેવાનું, તો કે દલાલી ખાતે. ચાલો રોકડ શેમાં આવશે તો કે માલ મિલકત ખાતા નિયમમાં આવશે. અને દલાલી શેમાં આવશે, ઉપજ ખર્ચ ખાતામાં આવશે. સમજાઈ ગયું આટલું? ચાલો માલ મિલકત ખાતા નિયમ એવું કે આવે તો ઉધાર કરો અને જાય તો જમા કરો. તો આપણને દલાલીના મળ્યા છે તો આપણી પાસે રોકડ આવશે કે જાશે તો કે રોકડ આવે, આવે તો ઉધાર. અને દલાલી આપણા માટે ફાયદો ખર્ચ છે કે આવક છે તો કે દલાલી આપણા માટે આવક છે. આવક છે તો એ આપણે શું કરી દઈશું, જમા કરી દઈશું. ચાલો પછી 11મો વ્યવહાર જોશું. ₹12,000નો માલ દાણીને વેચ્યો, રકમ ચેકથી મળી. ₹12,000નો માલ આપણે દાણીને વેચ્યો, રકમ ચેકથી મળી દીધી, તો આપણને રકમ ચેકથી મળી ગઈ તો એ આપણો રોકડ વ્યવહાર થઈ ગયો. ચાલો રોકડ વ્યવહારો એટલે એક અસર રોકડ અથવા બેંક ખાતે આવે. બેંક ખાતે ક્યારે આવશે તો કે જો ચેકથી ઉલ્લેખ હોય તો આપણે માલ વેચ્યો છે અને ચેકથી રકમ મળી તો એક અસર બેંક ખાતે આવશે. અને બીજી એક અસર શું આવશે તો કે વેચાણ ખાતે આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જોજો આપણામાં નામ નથી આપ્યું. કારણ શું કામ આમાં દાણી નામ ન આવ્યું તો કે દાણીએ આપણને રોકડા રૂપિયા આપી દીધા છે, તો આપણને રોકડા રૂપિયા આપી દીધા હોવાથી આપણે દાણી નામ યાદ રાખવાની જરૂર પડશે નહીં. ચાલો બેંક છે એ શું આવશે તો કે વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે. અને ત્યાર પછી આપણને વેચાણ એમાં આપણે માલ મિલકત ખાતા નિયમ લાગુ પડશે. આપણને રકમ ચેકથી મળી છે તો બેંક શિલક વધે ઘટે તો કે વધે, વધે તો ઉધાર. અને વેચાણ કર્યું છે ત્યારે માલ આવશે કે જાશે તો કે જાશે, જાય તે જમા. આવી જ રીતે આપણે 12મા નંબરનો વ્યવહાર જોઈએ. ₹8,000નો માલ દીપક પાસેથી ખરીદો, રકમ ચેકથી ચૂકવી. ₹8,000નો માલ દીપક પાસેથી આપણે ખરીદો, રકમ ચેકથી ચૂકવી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં દીપક નામ નહીં આવે. શું કામ દીપક નામ નહીં આવે તો કે આપણે રકમ એને રોકડી ચૂકવી દીધી છે ચેકથી, એટલે દીપક અસર નહીં આવે. બેવડી અસરમાં શું આવશે, એક આપણે ચેકથી નાણાં ચૂકવા એટલે એક અસર બેંક ખાતે આવશે અને બીજી અસર આપણે શેના ખાતે આવશે તો કે ખરીદ ખાતે આવશે. ચાલો તો એક અસર આપણે શું કરશું તો કે ખરીદ ખાતે અને બીજી અસર આપણને ચેક શબ્દનો ઉલ્લેખ આવ્યો એટલે આપણે આવશે બેંક ખાતે આવશે. ચાલો ખરીદી છે એ આપણે શેમાં આવશે તો કે માલ મિલકત ખાતા નિયમ લાગુ પડશે. અને બેંક શબ્દ આવ્યો એને વ્યક્તિ ખાતા નિયમ લાગુ પડશે. ખરીદ ખાતે માલ મિલકત ખાતા નિયમ શું થશે તો કે ઉધાર થશે, કારણ કે ખરીદી કરશું એટલે માલ આવશે અને બેંક શિલક ઘટશે, આપણે ચેકથી નાણાં ચૂકવા એટલે જમા થશે. આવી જ રીતે આપણે 13 તારીખનો વ્યવહાર જોશું. હવે વિદ્યાર્થી મિત્રો થોડીક સ્પીડ રાખી તો તમને સમજાઈ જશે, કારણ કે બેવડી અસરમાં એટલે આપણે ડીપમાં ના સમજાવી તો પ્રશ્ન સોલ્વ થઈ જાય. હવે એના પછીનો આપણે 13 તારીખમાં
₹2500 ધંધામાંથી અંગત ઉપયોગ માટે ઉપાડ્યા। અંગત વપરાશ માટે કાંઈ પણ વસ્તુ ધંધામાંથી જાય એટલે એક અસર ઉપાડ ખાતે આવે। અંગત વપરાશથી કાંઈ પણ વસ્તુ ધંધામાંથી જાય તો એક અસર શું આવે? ઉપાડ ખાતે આવે। અને બીજી અસર આપણે જોશું, ધંધામાંથી ગયું શું? તો કે અંગત વપરાશ માટે આપણે રૂપિયા લઈ ગયા, તો બીજી એક અસર આવશે શેના ખાતે? રોકડ ખાતે। ઉપાડ છે એને આપણે વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે અને રોકડ છે એને શેનો નિયમ લાગુ પડશે? રોકડ છે એને આપણે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે। ચાલો, ઉપાડ ધંધાનો માલિક લેનાર થશે તો ઉધાર, અને રોકડ જાય તો આપણે શું આવશે? જમા આવશે। આવી જ રીતે આપણે 14મો વ્યવહાર જોઈએ। ₹2500 નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા। આપણે ધંધામાંથી અંગત વપરાશ માટે શું? તો કે ₹2500 નો માલ લઈ ગયા, તો માલ અંગત વપરાશ માટે લઈ ગયા એટલે ઉપાડ આવશે। અંગત શબ્દ આપ્યો હોય, અંગત રીતે ધંધામાંથી કાંઈ પણ વસ્તુ જાય તો એક અસર ઉપાડ ખાતે આવે। બીજી વસ્તુ જે જાતું હોય ને એ ખાતે આવશે, તો કે અંગત વપરાશથી માલ ગયો તો આપણે શું આવશે? બીજી એક અસર ખરીદ ખાતે આવશે। અહીંયા કને જોજો વિદ્યાર્થી મિત્રો, ખરીદ ખાતે શા માટે અસર આવી? તો કે અન્ય રીતે માલ જતો હોય। એકાઉન્ટમાં એવો નિયમ છે કે ભાઈ અન્ય રીતે માલ જતો હોય। અન્ય એટલે કઈ રીતે? તો કે આપણે માલનું વેચાણ કરી, માલ વેચાણ સિવાય અન્ય રીતે ધંધામાંથી માલ જાય ત્યારે આપણે ખરીદ ખાતે જમા કરવાનું। કઈ રીતે? તો કે ઉપાડથી ગયેલ માલ, નમૂના તરીકે આપેલ માલ, ચોરીથી ગયેલ માલ, જાહેરાતમાં આપેલ માલ, પૂરમાં તણાઈ ગયેલ માલ, વરસાદથી પલળી ગયેલ માલ, આ બધાને આપણે શું કહેવામાં આવશે? અન્ય રીતે ગયેલ માલ કહેવામાં આવશે। તો અન્ય રીતે માલ જાય ત્યારે આપણે ખરીદ ખાતે જમા કરવાનું, આ એક વસ્તુ યાદ રાખવાની। ચાલો, અહીંયા આપણે શું આવશે? તો કે ઉપાડ છે વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે, તો આપણે અહીંયા કને લખશું વ્યક્તિ ખાતું। ખરીદ ખાતું છે શેમાં આવશે? તો કે માલ મિલકત ખાતાની અંદરમાં આવશે, તો આપણે અહીંયા લખશું માલ મિલકત ખાતે। ઉપાડ ઉધાર વ્યક્તિ ખાતા નિયમ ધંધાનો માલિક લેનાર થશે એટલે ઉપાડ ખાતે ઉધાર, અને અહીંયા કને અન્ય રીતે માલ જાય ત્યારે આપણે ખરીદ ખાતે જમા કરવાના। શું કામ ખરીદ ખાતે જમા કરવાના? તો કે આ જે વસ્તુ છે ને એ આપણે એમને ચૂકવેલી છે, ખરીદીમાંથી આપણે બાદ કરવામાં આવશે। હવે આપણે 15 તારીખનો વ્યવહાર જોશું, તો એમાં જોઈએ ₹2000 નું ડિવિડન્ડ ચેકથી મળ્યું, ચેક બેંકમાં ભર્યો। બેંક શબ્દ આવ્યો અને ચેક શબ્દ આવ્યો તો આપણે એક અસર બેંક ખાતે આવશે। બીજી અસર શું આવશે? તો કે શેના મળ્યા? તો કે ડિવિડન્ડના મળ્યા, તો એક અસર આપણે આવશે ડિવિડન્ડ ખાતે। હવે જોવાનું, બેંકમાં ભર્યો ચેક એ આપણે વ્યક્તિ ખાતામાં આવશે। ડિવિડન્ડ એટલે શું? તો કે શેર ઉપર વળતર સ્વરૂપે જે નફો ચૂકવવામાં આવે એ નફાને આપણે ડિવિડન્ડ કહેવામાં આવશે। તો ડિવિડન્ડ શેમાં આવશે? તો કે ઉપજ ખર્ચ ખાતાની અંદરમાં આવશે। ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે। તો ચાલો, બેંક શિલ્લક વધે તો બેંક ઉધાર। હવે જોશું, ડિવિડન્ડ છે એ આપણા માટે આવક છે, નફો છે, તો ડિવિડન્ડ આપણે શું કરશું? જમા કરી દઈશું। 16મો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો, ₹200 બેંકે વ્યાજના જમા કર્યા। ₹200 બેંકે વ્યાજના જમા કર્યા, તો એમાં પહેલી અસર બેંકે વ્યાજના જમા કર્યા, તો બેંક ક્યાં જમા કર્યા હશે? તો કે આપણા ખાતામાં જમા કર્યા હશે। તો એક અસર આપણે શું આવશે? તો કે બેંક ખાતે। શેના જમા કર્યા? તો કે બેંક વ્યાજના જમા કર્યા, તો બીજી એક અસર આવશે બેંક વ્યાજ ખાતે। ચાલો, બેંક છે એ આપણે શેમાં આવશે? તો કે વ્યક્તિ ખાતાનો નિયમ આવશે।
આમાં આપણે વ્યક્તિ ખાતું આવશે અને આમાં શું આવશે? આપણે ઉપજ ખર્ચ ખાતા નિયમ આવશે. ચાલો, બેંક શિલક વધશે ઘટશે? બેંક શિલક વધે તો બેંક ખાતે ઉધાર અને બેંક વ્યાજ શું કરી દેવાનું? જમા કરી દેવાનું. બેંક શિલક વધશે, બેંકે આપણા જે ખાતામાં જે ડિપોઝિટ તરીકે જમા હોય એનું વ્યાજ બેંકે આપણા ખાતામાં જમા કર્યું છે, તો આપણે આ રીતે એન્ટ્રી આવશે. ચાલો, ત્યાર પછી એના પછીનો વ્યવહાર જોશું આપણે. તો એ શું આપેલો છે? 17મો, ₹100 બેંકે ખર્ચના ઉધાર્યા. ₹100 બેંકે ખર્ચના ઉધાર્યા છે, તો એ આપણો બેંક ખર્ચ થયો. તો એક અસર આપણે આવશે બેંક ખર્ચ ખાતે, અને ઉધારા એટલે કે આપણા ખાતામાંથી એણે બેંક શિલક માઇનસ કરી હશે, એટલે એક અસર આવશે આપણે બેંક ખાતે. અને જે બેંક ખર્ચ છે એ આપણે શેમાં આવશે? તો કે આપણા માટે ખર્ચ થયો એટલે કે ઉપજ ખર્ચ ખાતે, અને બીજું આપણે બેંક એ વ્યક્તિ ખાતા નિયમ આવશે, એટલે આપણે આવશે વ્યક્તિ ખાતે. બેંક ખર્ચ ઉપજ ખર્ચ ખાતા નિયમ, ખર્ચ ઉધાર કરો, આમાં વ્યક્તિ ખાતા નિયમ બરાબર કે બેંક આપનાર થશે, એટલે કે આપનાર ખાતે શું કરી દેવાના? જમા કરી દેવાના. આવી જ રીતે આપણે 18મો વ્યવહાર જોશું. તો 18મા વ્યવહારમાં શું છે? ₹300 મજૂરી ચૂકવી. તો એક અસર આપણે આવશે મજૂરી ખાતે, અને બીજી એક અસર શેના ખાતે આવશે? તો કે રોકડ ખાતે આવશે. ચાલો, મજૂરી છે એ શેમાં આવશે? ઉપજ ખર્ચ ખાતામાં આવશે. મજૂરીને કોનો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચ ખાતાનો. અને રોકડની અંદરમાં તો કે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. ચાલો, મજૂરી આપણા માટે ખર્ચ છે, તો મજૂરી ખાતે ઉધાર, રોકડ વ્યક્તિ ખાતાનો ઓલા માલ મિલકત ખાતાનો નિયમ, રોકડ જાય તો જમા. 19મો વ્યવહાર, લોનનું વ્યાજ ₹350 ચૂકવ્યું. તો લોનનું વ્યાજ છે એ આપણે ચૂકવ્યું છે, તો એ આપણા માટે ખર્ચ થશે. તો એક અસર લોનના વ્યાજ ખાતે, અને બીજી એક અસર આપણે શું છે? તો કે રોકડેથી ચૂકવું છે, તો આપણી પાસેથી રોકડ જાય, તો બીજી એક અસર આવશે આપણે રોકડ ખાતે. લોનનું વ્યાજ છે એમાં કયો નિયમ લાગુ પડે? તો કે ઉપજ ખર્ચ. લોનના વ્યાજની અંદરમાં કયો નિયમ લાગુ પડશે? તો કે આપણે ઉપજ ખર્ચ ખાતા નિયમ લાગુ પડશે. અને રોકડ શું થયું? તો કે માલ મિલકત ખાતાની અંદરમાં. આપણે લોનનું વ્યાજ ચૂકવતા હોય તો લોનનું વ્યાજ આપણા માટે ખર્ચ કહેવાય, તો ખર્ચ ઉધાર કરો. અને રોકડ તો કે માલ મિલકત ખાતાનો નિયમ, રોકડ જાય તો આપણે શું કરી દેવાની? રોકડ જમા કરી દેવાની. ત્યાર પછી 20મો વ્યવહાર, એક યંત્ર ખરીદું ₹12,000. તો વિદ્યાર્થી મિત્રો, રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોય ત્યારે એક અસર, આમાં આપણે એક સમજી લો, ખરીદ ખાતે અસર નહીં આવે. શું કામ? તો કે આપણે શું ખરીદવું એનું નામ આપેલું છે યંત્ર ખરીદું, તો એક અસર યંત્ર ખાતે, અને એક બીજી અસર શેના ખાતે આવશે? તો કે રોકડ ખાતે આવશે. ચાલો, યંત્ર છે એમાં આપણે માલ મિલકત ખાતા નિયમ લાગુ પડે, માલ મિલકત ખાતા નિયમ. અને રોકડને શેનો નિયમ લાગુ પડશે? તો કે એમાં પણ આપણે માલ મિલકત ખાતા નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતા નિયમ એવું કે આવે તો ઉધાર અને જાય તો જમા. તો આપણે યંત્ર ખરીદવું છે, તો ત્યારે યંત્ર આપણી પાસે આવશે, તો આવે તો ઉધાર. રોકડ આપણી પાસેથી જાશે, તો જાય તો જમા કરી દેવાના. ચાલો વિદ્યાર્થી મિત્રો, બેવડી અસરની અંદરમાં અને ઉધાર જમાના નિયમની તમે પ્રેક્ટિસ કરજો. આમાં જે આપણે માની લો કે 8, 9, 10 અથવા તો 7, 8, 9, 10 જે એક્ઝામ્પલ આપેલા છે એની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. જેટલી પ્રેક્ટિસ કરશો એવડો તમને ફાયદો થશે. કારણ કે આ એક વસ્તુ એક તમારો પ્રેક્ટિકલી કન્સેપ્ટ આવી ગયો છે. કારણ કે તમે ભલે શરૂઆતમાં તમે પ્રેક્ટિસ કરો ત્યારે અમુક ભૂલ પડશે, પણ જેમ બને એમ વધારે પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. કારણ કે આ ચેપ્ટર જે આવડશે તો આના પછીનું આપણને ચેપ્ટર આવડશે આમ નોંધ ચેપ્ટર.
કારણ કે એમાં બધા ટોપિક આના છે, ખાલી એક ફોર્મેટમાં